આગળ વાત કરીએ ભરૂચની. અહીં દહેજમાં આવેલા કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની, જેમાં ફેઝ 2 માં આવેલા નિયોજન કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગ એવી લાગી હતી કે દૂર દૂર સુધી તેના ગોટે ગોટા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી, તો વેરહાઉસમાં રહેલા માલસામાન બળીને ખાખ થઈ ગયો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે, તો હજી સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. દહેજ ફેઝ 2 માં રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. 10 થી વધુ ફાયરની ટીમે આગ ઓલવવાની કામગીરી કરી હતી. ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. આગ એવી લાગી હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા અને મહામહેનતે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. વેરહાઉસમાં રહેલા માલસામાન આગના કારણે બળીને ખાખ થયા હતા. પોલીસે ઘટના સ્થળે તપાસ પણ હાથ ધરી હતી. જોકે આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. મોડી રાતનો આ ગંભીર આગનો બનાવ છે. આ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા નિલેશ ઓનલાઈન પર જોડાયા છે. નિલેશ, મહામહેનતે આગ પર કાબુ મેળવાયો છે. કારણ શું હતું આગ લાગવાનું અને કેટલું નુકસાન થયું છે તે અંગે કોઈ માહિતી? જણાવેલું કે 1.5 વાગ્યા બાદની આ ઘટના છે. તેમાં જે MEP પ્લાન્ટ અને વેરહાઉસમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી, અને તે દરમિયાન દહેજ ફાયર બ્રિગેડના 12 થી વધુ ફાયર ટેન્ડરો જઈને આગ પર કાબુ મેળવ્યો છે. જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. સેક્ટર ઇન્સ્પેક્ટર સહિતની ટીમે આ અંગેની તપાસ હાથ ધરી છે. આભાર માહિતી આપવા માટે.